જય માતાજી બધાને। તો હું છું અત્યારે સાઉથ ઇન્ડિયામાં તમિલનાડુનું કેપિટલ ચેન્નઈની અંદર, અને આ વિડીયોમાં આપણે જોઈશું ચેન્નઈની મેટ્રો અને ચેન્નઈની માર્કેટ ટી નગર। સવારના 10 વાગ્યા હશે અને સૌથી પહેલાં આપણે ચેન્નઈના મેટ્રોનો સફર કરી। ચેન્નઈના મેટ્રોની અંદર છે ને તમારે હિન્દીનો બોર્ડ નહીં જોવા મળે, ઇંગ્લિશ અને તમિલના જ બોર્ડ હશે, અને એનાઉન્સમેન્ટ એ છે ને બે જ ભાષામાં થશે, ઇંગ્લિશ ને તમિલ, હિન્દી નહીં આવે। આપણે ગુજરાતની અંદર એક અમદાવાદમાં મેટ્રો છે અને સુરતમાં મેટ્રોનું કામ ચાલુ છે, અને લગભગ બીજે તો ક્યાંય નથી, કદાચ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો કે અહીંયા છે એમ। તો આ કંઈક સેન્ટ્રલ મેટ્રો છે, આપણે અહીંયાથી મેટ્રો પકડીને એરપોર્ટ મેટ્રો સ્ટેશન છે ને ત્યાં જવાનું છે। તો લઈ લીધી છે ટિકિટ એરપોર્ટ મેટ્રોની, અને અહીંયા સિસ્ટમ છે, ઘણી ફેરે ફિઝિકલ આપશે અને ઘણી ફેરે વોટ્સઅપના નંબર લેશે અને વોટ્સઅપમાં સેન્ડ કરશે। બાકી ચેન્નઈનું સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન છે ને એ ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે માંડીને 5 માળ લગી નીચે છે ભાઈ। અમદાવાદનું આપણું મેટ્રો સ્ટેશન છે પણ અમદાવાદનું છે ને 3 માળ નીચે છે, અહીંયા 5 માળ નીચે છે ભાઈ, 5 માળ છે તો એમાંય આપણે જ્યાં જવાનું છે ને એ મેટ્રોનો પ્લેટફોર્મ નંબર 5 જ છે, એટલે આપણે સૌ બેઝમેન્ટમાં। અને આખું મેટ્રો સ્ટેશન ફૂલ્લી એર કન્ડિશન હશે, એકદમ નીટ એન્ડ ક્લીન। તો આવી ગઈ છે આપણી મેટ્રો, અને આપણે સેન્ટ્રલથી એરપોર્ટ મેટ્રોએ જઈશું। મને ખબર જ હતી બેસવાની જગ્યા નહીં જ મળે, કારણ કે સૌથી વધારે છે ને માણસો સેન્ટ્રલ મેટ્રો જ યુઝ કરે છે। એ સ્ટેશનથી તમારે બધી જગ્યાએ જવાની મેટ્રો મળી જશે। બાકી ચેન્નઈની મેટ્રોની સફર કરશો તો ચેન્નઈ સિટીના સુપર નજારા જોવા મળશે તમને। તો પહોંચી ગયા છીએ એરપોર્ટ મેટ્રોએ, અને ખાલી 15થી 16 મિનિટમાં સેન્ટ્રલ મેટ્રોથી એરપોર્ટ મેટ્રોમાં 15થી 16 મિનિટમાં પહોંચી ગયા ભાઈ, એટલી સ્પીડે ચાલે છે ચેન્નઈની મેટ્રો। બાકી મેટ્રો સ્ટેશન છે ને ભાઈ પ્રોપર મોલ જ બનાવેલા છે, તમારે શોપિંગની, નાસ્તાની ખાસી સ્ટોલો મળી જાય। અને આ સિસ્ટમ ગુજરાતમાં એવું જોઈએ કે મેટ્રો સ્ટેશનની અંદર જ તમને બાર મળી જાય છે, એટલે તમારે બહાર જવાની કાંઈ ચિંતા જ નહીં। સમજ રહ્યો ના? એરપોર્ટનું મેટ્રો સ્ટેશન કંઈક આવું છે, અને આ છે ચેન્નઈની મેટ્રો, અને ખાલી 40 રૂપિયામાં છે ને સેન્ટ્રલથી હું એરપોર્ટ મેટ્રોએ પહોંચી ગયો। એ જ વસ્તુ રિક્ષા લેત ને તો ભાઈ 500થી 600 રૂપિયા આરામથી થઈ જાય। અને મેટ્રોની અંદર સ્ટોલ છે, જો આમાં પ્રોપર તમને લાગશે નહીં કે આ નોનવેજ છે, પણ આ બધી આઈટમ નોનવેજ છે ભાઈ। દેખાવમાં એકદમ જોરદાર લાગે, આપણને એમ થાય કે આનો ટેસ્ટ તો સુપર છે। અહીંયા પફઈ તે છે ને નોનવેજ મળે ભાઈ। તો ચેન્નઈ સેન્ટ્રલની અંદર તમારે મેટ્રો સ્ટેશન મળી જશે, રેલવે સ્ટેશન છે, અને લોકલ ટ્રેનનું સ્ટેશન છે ને અહીંયા જ છે, એટલે સેન્ટ્રલથી તમારે જ્યાં જવું હશે ત્યાં બધાય આવવા જવાના વાહનો મળી જશે। અને છે ને દેશી દારૂ એ તો ચેન્નઈની અંદર એ તબાહી જ મચાવી। આ જો મસ્ત હુજાત, મેં કીધું ગુજરાતમાં જશે પણ અહીંયા દેશી દારૂ એ તબાહી મચાવી। બાકી છે ને ઇન્ડિયાની બિગેસ્ટ કોર્પોરેશન અમારી પાછળ છે ને તમે જોઈ શકો છો કે ચેન્નઈની જે કોર્પોરેશન છે ને ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટું મહાનગર પાલિકા છે। અને દેખાવમાં તમે જોવો ભાઈ કેટલું સુંદર છે, પ્રોપર મહેલ જ બનાવેલો છે, એકદમ વ્હાઇટ, નીટ એન્ડ ક્લીન એકદમ। બપોરના 1 વાગ્યા હશે, તડકો બહુ થઈ ગયો, એટલે હવે છે ને આપણે ટી નગર માર્કેટ 4 વાગે જઈશું। ટી નગર માર્કેટ જવા માટે આપણે મેટ્રો જ યુઝ કરવાનો છે, અને ચેન્નઈનું રેલવે સ્ટેશન છે ને ભાઈ દેખાવમાં એટલું સુંદર છે ને ભાઈ, ખરેખર બહુ મસ્ત છે। અને મેટ્રોમાં નીકળી ટી નગર માર્કેટ પહોંચી ગયા છીએ આપણે ટી નગર માર્કેટની અંદર। હજી તો માર્કેટમાં એન્ટર નથી થયા, ત્યાં તો મને જુઓ 3 જાતના તો કેળા જોવા મળી ગયા ભાઈ। જુઓ ગ્રીન ને યલો તો ઠીક છે ભાઈ, આ વસ્તુ આપણા ગુજરાતમાં ક્યાંય મળતી હોય તો મને કોમેન્ટ કરજો ક્યાં મળે છે। બાકી ટી નગર માર્કેટની અંદર છે ને નાસ્તાના તમારે ખાસી એવી દુકાનો અને સ્ટોલો મળી જશે। સૌથી પહેલાં તો ટી નગરની શાક માર્કેટ આવી, એટલે શાક માર્કેટ જોઈ કે કેવી સિસ્ટમ છે અહીંયા। અને ચેન્નઈની અંદર લસણનો ભાવ 100 રૂપિયા હાલે છે, કાફી સસ્તો છે, કારણ કે આપણે રાજકોટમાં તો 350થી 400 રૂપિયા ભાવ હાલે છે, અને અહીંયા બોર્ડની સિસ્ટમ છે કે બોર્ડ મારેલા હોય ભાવ માટેના। અને માર્કેટની અંદર કાંઈ ભાવતાલ નહીં, જે બોર્ડ માર્યો એ જ ભાવે। અને આ જુઓ ભાઈ, આ વસ્તુ કંઈક મને નવી દેખાણી, જો કોઈ લોકોને ખબર હોય તો તમે કહી શકો છો, કારણ કે અહીંયા મેં પૂછ્યું તો એમને હિન્દી કે ઇંગ્લિશ કાંઈ નહોતું આવડતું, ખાલી તમિલ જ બોલતા હતા ભાઈ। અને પાછી કાંઈક એવી નવી વસ્તુ દેખાણી, મેં એ ભાઈને પૂછ્યું આ અન્નાએ, તો અન્નાએ મને કીધું કે રો બનાના છે, એથી વધારે તો એમને હિન્દી કે ઇંગ્લિશ કંઈ આવડતું નહોતું, ખાલી તમિલ જ આવડતું હતું। અને તો એને મારી ચેનલનું નામ પૂછ્યું, એટલે મેં મારી ચેનલનું નામ કીધું કે નોમેડ ઋષિરાજ આપણી ચેનલનું નામ છે। તો આ હતી કાંઈક ચેન્નઈની શાક માર્કેટ, અને હવે ટાઈમ આવી ગયો છે આપણો મેન માર્કેટ જોવાનો। પણ આપણે ગુજરાતી છે એટલે સૌથી પહેલાં તો ચા પી લઈ, અને છે ને ચાની અહીંયા સિસ્ટમ જ અલગ છે કે અહીંયા ચા છે ને એકદમ ક્રીમી અને ઘાટી બનાવશે, પાણી નહીં નાખે। અને ટેસ્ટમાં છે કડક એટલી બધી નથી, આપણે કડક ચા પીવાનો શોખીન, પણ અહીંયા મીઠી ચા હોય છે।
મેન માર્કેટમાં જતો હતો ને ત્યાં મને બરી દેખાણી, અને બરીમાં છે ને આપણે સેલ થાય છે, પણ અહીંયા કેવું હોય કે એક પીસ 10 રૂપિયાનો, એટલે કાફી મોંઘી લાગી મને બરી. એક પીસ આવો 10 રૂપિયાનો. એટલે ચેન્નઈની અંદર મને સૌથી સુંદરમાં સુંદર લાગ્યું હોય ને તો ચેન્નઈના મંદિર ભાઈ. દેખાવમાં એટલા સુંદર સ્ટ્રક્ચર હતું ને ભાઈ. તો હવે મેન માર્કેટ ચાલુ થાય છે. સૌથી પહેલાં નાના નાના સ્ટોલો જેવો આવી રીતના બહાર રાખેલા હશે, અને નાઇટ વેર ને શર્ટ ને અહીંયા મેન્સ વેરનું મળશે, લેડીઝ વેર મેન આગળ હશે. આ વસ્તુ કંઈક મને નવીન લઈ ગઈ, અને અહીંયા મેં પૂછ્યું ને તો અહીંયા મેં હિન્દીમાં પૂછ્યું. અને અહીંયા જો તમે હિન્દી બોલશો ને, તો મેં મારા બધા વ્લોગમાં કીધેલું જ છે કે હિન્દી બોલશો ને તો ચેન્નઈના લોકો, લોકલ પબ્લિક તમને વ્યવસ્થિત જવાબ નહીં આપે, અને એ મારા બધા વ્લોગમાં મેં કીધેલું છે. અહીંના માણસો તમિલ જ બોલશે ખાલી. તો હવે આવી ગઈ છે એશિયાની સૌથી મોટામાં મોટી માર્કેટ, કે ને કે અહીંયા સૌથી વધારે માણસો છે ને અહીંયા વિઝિટ કરે છે. ચેન્નઈની ટી નગર માર્કેટ ભાઈ. અહીંયા તમારે મોબાઈલ એસેસરીઝ મળી જશે, લેડીઝ વેરની બધી વસ્તુ મળી જશે, અને ખાલી 390 રૂપિયામાં જો આખો ડ્રેસ મળી જશે, ચંપલ મળી જશે, 100 રૂપિયામાં બેલ્ટ મળી જશે. લેડીઝ વેરની સૌથી વધારે વેરાયટી તમને અહીંયા મળી જશે. બાકી ચેન્નઈ જે માણસો ફરવા આવે છે ને એ ટી નગર માર્કેટની વિઝિટ લે જ છે, કારણ કે ભાઈ એટલું સસ્તું મળે છે, અને ટ્રાફિક અને દેખાવમાં ભાઈ એટલી સુંદર માર્કેટ છે ને. અને અહીંયા દુકાનની સિસ્ટમ નથી, પ્રોપર 10-10 માળના મોલ જ બનાવેલા છે એ લોકોએ, અને પ્રોપર ફોરેન જેવી વાઇબ આવે છે. જો અહીંયાથી ઊભા રહીને તમે વચ્ચેથી જોશો ને ઉપર બિલ્ડિંગો, દુકાનોની ભાઈ, અને ટ્રાફિક, અને એવું નથી, માર્કેટ નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખી માર્કેટ ભાઈ. તમને લોકોને ખબર હોય તો ગુજરાતની અંદર બગસરા આવેલું છે, અને બગસરાનું છે ને જો આવું જ્વેલરી બહુ વખણાય છે, કદાચ અહીંયાથી આવેલું હોય આપણા ગુજરાતમાંથી. અને જો 500 રૂપિયાના 3 ડ્રેસ મળી જશે. અને આ છે ટી નગર માર્કેટ. પણ અહીંયા છે ને એક ખામી છે કે ગુજરાતની અંદર જે આપણી બજાર હોય છે ને, અહીંયા બધા રાડું પડતા હોય 500 રૂપિયા 200 રૂપિયા, એ સિસ્ટમ અહીંયા નથી, એટલે આમ પ્રોપર માર્કેટ જેવી ફીલ નથી આવતી. માર્કેટિંગ કરવાની સ્ટાઇલ જોઈ લ્યો ભાઈ. પ્રોપર સ્પીકર ને માઇક જ લગાડેલું છે, એટલે બહુ મોટેથી રાડો ન પાડવી. અને ટી નગર માર્કેટ ભાઈ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો શોપિંગ કરવા માટેનો. બહુ સસ્તી વસ્તુ મળી જશે, પણ અહીંયા છે ને બાર્ગેનિંગની સિસ્ટમ નથી, કે આ જે લોકો સેમ પ્રાઇસ કહે ને એ જ પ્રાઇઝે આપણે પે કરવું પડશે, એ જ પ્રાઇઝે આપણે શોપિંગ કરવી પડશે. અને જો તમે શોપિંગ કરો તો અહીંયા છે ને તમે હિન્દી જરા કંઈ ન બોલતા, ઇંગ્લિશ બોલજો, કારણ કે જો તમે હિન્દી બોલશો ને તો એ લોકો ડબલ ભાવ કહેશે. અને અહીંની સિસ્ટમ જ છે કે ગમે ત્યાં તમે હિન્દી બોલશો ને તો અહીંયાનો લોકલ છે ને કોઈ તમને જવાબ નહીં આપે. બાકી ટી નગરનો નાસ્તો વખણાય છે, તો અહીંયા તમે નાસ્તોય કરી શકો છો. અને આ વિડીયોમાં આપણે જોયું ટી નગર માર્કેટ અને ચેન્નઈની મેટ્રો. તો હવે મળી ચેન્નઈના બીજા વિડીયોમાં. આપણે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.